Hi, welcome Kairos GPSC right time at the right moment. સ્વાગત છે તમારું પ્રિલિમ્સ પાવર સિરીઝમાં. આજની તારીખ છે 8 એપ્રિલ 2026. આપણને ખ્યાલ છે એમ કે આપણે કરંટ અફેરને ટોપિક વાઇઝ બાયફર્કેટ કરી છે. સ્ટાર્ટ કરીએ છીએ આજના ટોપિકથી. આપણે જેટલું શક્ય બને એટલું એવું કરવા માંગીએ છીએ કે આપણો વિડીયો એ ફક્ત ને ફક્ત એક્ઝામ ઓરિએન્ટેડ જ રહે. મતલબ કે આપણે ધ્યાન ભટકીશું નહીં અને જેટલું એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય એટલું લઈશું. પેપર આપણે વાંચવાની જરૂર નથી. તો સ્ટાર્ટ કરીએ. પોલિટી એન્ડ ગવર્નન્સ. શું છે પ્રથમ ટોપિક? પ્રથમ ટોપિક છે અમરાવતીને પરમનન્ટ કેપિટલ જાહેર કરવામાં આવ્યું છે. શેનું ભાઈ? આંધ્રપ્રદેશનું. તો હમણાં એક ખરડો પસાર થયો 2026 આંધ્રપ્રદેશ પુનર્ગઠન સુધારો. અંગ્રેજીમાં કેવું હોય તો આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન અમેન્ડમેન્ટ એક્ટ. સુધારો કેમ કરવામાં આવ્યો? તો સૌથી પહેલા આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું. એટલે એની પહેલા આંધ્રપ્રદેશની રાજધાની હતી કઈ? હૈદરાબાદ. કાયદાની કઈ કલમમાં? તો 5ની કલમમાં. બરાબર. જે મૂળભૂત રીતે હૈદરાબાદને 10 વર્ષથી વધુ ન હોય તેવા સમયગાળા માટે સમાન રાજધાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. જે આપણા માટે કઈ કામનું કઈ ખાસ કઈ છે નહીં, પણ કામનું એટલા માટે છે કે આવું ભારત દેશ આઝાદ બન્યો એના પછીનો આ પ્રથમ એવો કાયદો છે કે સંસદમાં કોઈ ચોક્કસ શહેર કાયમી રાજધાની જાહેર કરવામાં આવી હોય. તો અમરાવતી એ આંધ્રપ્રદેશનું કેપિટલ હવે તૈયાર થઈ ગયું છે. તો કઈ જગ્યાએ આવ્યું છે? તો આંધ્રપ્રદેશ તમને દેખાશે અમરાવતી. અહીંયા છે વિશાખાપટ્ટનમ, અહીંયા છે યેનમ, પોંડુચેરી, આ પણ તમે જોઈ શકો છો. અને લાસ્ટ ટાઈમ આપણે એન્વાયરમેન્ટનું એક ટોપિક ભણ્યા હતા. એમાં કાકીનાડા જે રીજન છે એ જગ્યાએ ઓલિવ રીડલી ટર્ટલ માટે સંરક્ષણ કરવામાં માટેના પહેલ કરવામાં આવી હતી. તો ખાસ જોજો ભાઈ. આ બધા ટોપિકો દેખો જનરલી રોજે રોજ આપણે જે વિડીયોઝ જોતા હોઈએ 1.5 કલાકના 2 કલાકમાં, એમાં મેઇન ડિસ્કશન બાજુમાં રહી જાય અને બીજી ડિસ્કશન વધારે થતી હોય. એવું ના થાય એના માટેનો જ આપણો ઇનિશિયેટિવ છે. તો સ્ટાર્ટ કરીએ. સેકન્ડ ટોપિક સાયન્સ એન્ડ ટેકનોલોજી. વિજ્ઞાનમાં શું ટોપિક છે? તો એક સરસ છે કોલ ગેસિફિકેશન. હવે ન્યૂઝમાં કેમ છે? તો ભારત સરકારે કોલ ગેસિફિકેશન ક્ષેત્રે રોકાણ કરતી વિદેશી કંપનીઓને નાણાકીય પ્રોત્સાહન આપશે એવું કંઈક ન્યૂઝમાં આવ્યું. અહીંયા ટોપિક એ નથી કે કંપનીઓને નાણાકીય પ્રોત્સાહન આપશે. એનું ટોપિક એ છે કે ભાઈ વોટ ઇઝ એકચ્યુઅલી ધ કોલ ગેસિફિકેશન. હવે કોલ એટલે શું? ભાઈ તો કોલ એટલે સાહેબ કોલસો. ગેસિફિકેશન એટલે શું કરવાનું? કોલસો જે છે એ કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં હોય. એનો વાયુ સ્વરૂપમાં ફેરવવાનું. હવે જે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે અને જે ગેસ બને છે એને કહેવાય છે સાઇન ગેસ. સાઇન ગેસ જે છે, આ સાઇન એટલે શું? તો સિન્થેસિસ ગેસ. કયો ગેસ? સિન્થેસિસ ગેસ. આવું કરવાનું શું કામ? તો આપણને ખબર છે ભાઈ ભારતની અંદર જે કોલસો મળે છે ગોંડવાના પીરિયડનો છે. સલ્ફર કન્ટેન્ટ ભારતમાં થોડું ઓછું હોય છે બીજી કમ્પેરિઝનમાં, પણ જેટલું પણ ઇમ્પ્યોરિટીઝ ભારતની અંદર અશુદ્ધિઓ હોય છે એ બધી દૂર કરીએ તો કોલસો સળગાવીએ ને ભાઈ, એટલે એર પોલ્યુશન ના થાય. એટલે કોલસો જે છે એને ડાયરેક્ટ માઇન્સમાં નીકાળો એના કરતા એવું કામ કરો કે કોલસાને સાઇન ગેસમાં રૂપાંતર કરી દો. જેથી જે સાઇન ગેસમાં રૂપાંતર કરવામાં આવે છે એ વખતે એક તો આપણને મિથેન મળે છે સીધો જ. પીએનજીમાં યુઝ થાય, આપણે સીએનજીમાં યુઝ કરી શકીએ મિથેનનો. ગઈ વખતે કરંટ અફેરમાં આપણે જોયું હતું કે સીએનજી, પીએનજી અને એલપીજી વચ્ચે આ ડિફરન્સ શું છે આપણે સમજ્યા હતા. તો સીધો જ આનો બળતણ તરીકે યુઝ કરી શકાય. હાઇડ્રોજન આપણને મળે તો હાઇડ્રોજન ફ્યુલ તરીકેનો યુઝ થઈ શકે. જે સલ્ફર કન્ટેન્ટ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, આ બધી અશુદ્ધિઓ દૂર કરી શકાય. જે કોલસો ડાયરેક્ટ સળગાવવામાં આવે છે જો એનું સાઇન ગેસમાં રૂપાંતર કરવામાં આવે અશુદ્ધિઓ દૂર કરી શકાય. આ એનો મેજર પોઈન્ટ ઓફ વ્યૂ છે. અહીંયા આપણે લખ્યું છે કોઈ કોલ ગેસિફિકેશન એટલે શું? તો આ એક એવી પ્રક્રિયા છે જે શું કરશે? ગેસમાં રૂપાંતર કરશે. આ સાઇન ગેસનો મતલબ થાય સિન્થેસિસ ગેસ. આવું કરવાનું કારણ શું? તો ઉત્પાદન પહેલા સલ્ફર અને નાઇટ્રોજન જેવી અશુદ્ધિઓ દૂર કરી શકાય અને એર પોલ્યુશન ઓછું થાય એના માટેનો પોઈન્ટ છે. એટલા માટે ગવર્મેન્ટ જે છે એમાં રોકાણ કરવા માંગે છે. કોલ ગેસિફિકેશન. નેક્સ્ટ જોઈએ આઈએનએસ અરિધમન. આ શું છે? સબમરીન છે, ન્યુક્લિયર પાવર્ડ સબમરીન. ભારતે તેની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ, અહીંયા એક બીજો શબ્દ છે બેલિસ્ટિક મિસાઇલ, આઈએનએસ અરિધમનને કાર્યરત કરીને પોતાની દરિયાઈ પરમાણુ ક્ષમતામાં વધારો કર્યો છે. અહીંયા 2 પોઈન્ટ મળ્યા. એક તો કઈ છે? પરમાણુ સંચાલિત. શું છે ભાઈ? પરમાણુ સંચાલિત. જેને અંગ્રેજીમાં કેવું હોય તો એ કહી શકે ભાઈ ન્યુક્લિયર પાવર. આ સબમરીન કેવી છે? ન્યુક્લિયર પાવર. બીજું કે બેલિસ્ટિક મિસાઇલ. મિસાઇલોના પ્રકાર પણ આપણે ગઈ વખતે ભણ્યા હતા એક વિડીયોમાં. તો બેલિસ્ટિક મિસાઇલ જે છે એ છોડી શકે છે. એટલે આ જે સબમરીન છે એમાં 2 ખાસિયતો છે. એક તો આ શું છે? ન્યુક્લિયર પાવર છે. બીજી છે બેલિસ્ટિક મિસાઇલ. અહીંયા થર્ડ પોઈન્ટ એ છે કે આ ત્રીજી છે. તો સાહેબ એના પહેલા કોઈ પ્રથમે હશે, કોઈ બીજી હશે, બરાબર. બીજું આ કયા ક્લાસની અંદર આવે છે? તો આ જે ક્લાસ છે અરિહંત શ્રેણીની અંદર આ મિસાઇલ આવે છે. અરિહંત શ્રેણી જે બધી મિસાઇલો છે એ બધી કેવી છે? SSBN.
એનો મતલબ કે ન્યુક્લિયર પાવર્ડ બેલિસ્ટિક ન્યુક્લિયર પાવર્ડ મિસાઇલ સબમરીન, સોરી, બરાબર, તો બેલિસ્ટિક પાવર ન્યુક્લિયર સબમરીન. તો હવે થોડું SSBN વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ. અને INS અરિહંત શું છે? કયા ક્લાસની છે? તો અરિહંત શ્રેણીની છે, અરિહંત ક્લાસ. હવે અરિહંત શું? તો સૌથી પહેલી જે સબમરીન જે સૌથી પ્રથમ જે આવી હશે એનું નામ છે INS અરિહંત, જે 2016માં લોન્ચ કરવામાં આવી હતી, એટલા માટે નામ આપ્યું છે અરિહંત ક્લાસ. હવે અહીંયા બીજો ટોપિક, કેટલા ટાઈપની સબમરીન હોય? તો એક હોય SSBN, એક હોય SSGN અને એક હોય SSN. SSBN છે એ ન્યુક્લિયર પાવર છે, સૌથી પહેલી વાત, અને બેલિસ્ટિક મિસાઇલ છે એ મિસાઇલો છોડી શકવા માટે સક્ષમ છે. બીજી આવે SSGN, અહીંયા લખેલું છે, શિપ સબમર્સિબલ ગાઇડેડ ન્યુક્લિયર. એ કઈ મિસાઇલો લાવશે? જો કન્વેન્શનલ હોય એ બેલિસ્ટિક મિસાઇલ નહીં. બીજી હોય SSN સબમર્સિબલ શિપ ન્યુક્લિયર, કન્વેન્શન વેપન હોય એ એના ઉપરથી લોન્ચ કરી શકાય. જ્યારે SSBN છે એ બેલિસ્ટિક ન્યુક્લિયર મિસાઇલ જે હોય એ લોન્ચ કરી શકવા માટે સક્ષમ છે, બરાબર. એટલે સૌથી ખતરનાક હોય SSBN સબમરીન. અને એની ત્રીજી શ્રેણી છે INS અરિદમન. તો સૌથી પ્રથમ હતી અરિહંત, સેકન્ડ છે INS અરિઘાત, થર્ડ છે INS અરિધમન. આ ત્રણ આપણે યાદ રાખવું જોઈએ. નેક્સ્ટ જોઈએ પર્સન અને પ્લેસીસ ઇન ન્યૂઝમાં કઈ ટોપિક હોય તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આમાં શું જોઈશું? આપણે જે કોઈ સ્થળો ન્યૂઝમાં રહ્યા હોય એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, અને જે કોઈ મોટા અધિકારીઓ હોય, પર્સન હોય, એના વિશે જાણવાનો આપણે પ્રયત્ન આની અંદર કરીશું. સૌથી પહેલું છે અઝરબૈજાન. ન્યૂઝમાં કેમ છે? ભારત અને અઝરબૈજાને દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવા માટે બાકુ ખાતે, આ બાકુ શું છે? તો અઝરબૈજાનનું શું છે ભાઈ? કેપિટલ. બાકુ ખાતે કોઈ મીટિંગ કરી છે, એનો છઠ્ઠો રાઉન્ડ યોજાયો. હવે છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો, બેજો ક્યાં યોજાય આપણે કઈ લેવા દેવા છે નહીં. ઇવન એ પણ લેવા દેવા નથી કે ભાઈ દ્વિપક્ષીય સંબંધો માટે એક કમિટી યોજાય છે. આપણા માટે પ્લેસ ન્યૂઝમાં છે, એટલા માટે એની સ્ટડી કરવી પડે. અઝરબૈજાન જુઓ તો તમને અહીંયા દેખાય છે અઝરબૈજાન, એ આટલું અઝરબૈજાન. વચ્ચે જોઈએ તો આર્મેનિયા, અને લાસ્ટમાં જોઈએ તો જ્યોર્જિયા. પ્રશ્ન એક એવો પૂછાય કે ભાઈ કાસ્પિયન સમુદ્ર છે એને અઝરબૈજાન ટચ કરે છે કે નહીં, એ પણ પૂછાય. કાસ્પિયન સમુદ્ર જે પોતે છે એને કઈ કઈ બોર્ડર કન્ટ્રી ટચ કરે છે એ આપણે યાદ રાખવું પડે. કાસ્પિયન સમુદ્ર જોતા હોય તો બાજુમાં એ પણ જોવાનું ભાઈ બ્લેક સી, કાળો સમુદ્ર, એને કઈ કઈ ટચ કરે છે. જો બ્લેક સી જોતા હોય તો એ પણ જો મેડિટેરિયન સી એને કઈ કઈ ટચ કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી હોર્મઝ સ્ટ્રેટ જે છે એ તો ઓલરેડી ન્યૂઝમાં છે, અને સાથે સાથે અહીંયા એક બીજી સ્ટ્રેટ આવી છે જેનું નામ છે બાબા એલ મેન્ડેલ. તો સ્ટ્રેટ, સામુદ્ર ધુનીઓ, સમુદ્રો, એમને કઈ કયા કન્ટ્રી ટચ કરે છે એ બધું યાદ રાખવું પડે. આના કરતા પણ મેજર ટોપિક હવે બીજો છે, અઝરબૈજાન જે છે એ કયા ક્ષેત્રમાં આવે છે? તો કાકેકસ ક્ષેત્ર. અહીંયા ટોપિક થયો કાકેકસ, જેને કોકેકસ પણ કહેતા હોય છે. તો કોકેકસ રીજન શું છે? કોકેકસ જે છે એ માઉન્ટેન છે ભાઈ, પર્વતોની શ્રેણી છે. કેવા પર્વતો? તો સાહેબ ફોલ્ડ માઉન્ટેન્સ. ફોલ્ડ એટલે શું? જો માઉન્ટેનનો એ પ્રકાર ફોલ્ડ હોય તો માઉન્ટેન બીજો પ્રકાર બીજો પણ હોઈ શકે ખરો? તો એક પણ કયા છે? બ્લોક માઉન્ટેન. ફોલ્ડ કોને કહેવાય અને બ્લોક માઉન્ટેન કોને કહેવાય એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આ કાકેકસ રીજન વિશે થોડું જોઈએ. હવે અઝરબૈજાન જુઓ તો કોને કોને ટચ કરે છે? એની એક કન્ટ્રી ટચ થાય છે રશિયા, બીજી છે જ્યોર્જિયા, થર્ડ છે આર્મેનિયા, ફોર્થ છે ઈરાન, અને એનો આ થોડો ભાગ અહીંયા આવેલો છે નાગઝીઝીવન, આ અઝરબૈજાનનો જ ભાગ છે જે ટચ કરે છે ટર્કીને. એટલે આને કેટલી કન્ટ્રીઓ ટચ કરી? 1, 2, 3, 4 ને 5, 5 કન્ટ્રી ટચ કરે છે. પોતે કયા સમુદ્રને ટચ કરે છે? કયા સાગરને? તો કાસ્પિયન સમુદ્રને ટચ કરે છે. અહીંયા બીજો પ્રશ્ન જુઓ, આર્મેનિયા. આર્મેનિયા છે એ લેન્ડ લોકડ કન્ટ્રી છે, મતલબ કે કોઈ દરિયાને ટચ કરતું નથી, એના માટે એને કહેવાય લેન્ડ લોકડ કન્ટ્રી. હવે અઝરબૈજાન જુઓ તો તમને જુઓ અહીંયા જ્યોર્જિયા દેખાયું, અહીંયા અઝરબૈજાન દેખાયું. કયા રીજનમાં આવ્યું? તો કોકેકસ રીજનની અંદર આવ્યું. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા બે શબ્દો લખે છે, ગ્રેટર કોકેશિયન અને આ છે લેઝર કોકેસસ. ખેર હું કોકેશિયન કેમ બોલું છે ખબર નહીં. કોકેકસ રીજન એક છે ગ્રેટર અને એક છે લેઝર. આ ઓલરેડી છે શું? તો આ ફોલ્ડ માઉન્ટેન છે. ફોલ્ડ માઉન્ટેન કોને કહેવાય એ જાણવાનો પ્રયત્ન કરી. તો એના વિશે જોઈએ થોડું. એ બને કઈ રીતે, એની સિસ્ટમ જોઈએ. સમજી લો કે ભાઈ બે અહીંયા આવી પ્લેટ હોય, આ પ્લેટ એ થઈ ગઈ અને આ બીજી પ્લેટ થઈ ગઈ બી. જો આ એકબીજા સામે અથડાય એનો મતલબ કે સામેથી આજુબાજુમાંથી કોઈ દબાણ આપવામાં આવે. જો દબાણ આપવામાં આવે તો આ પ્લેટો અથડાશે, અને આ પ્લેટો અથડાશે તો આ રીતે કંઈક માઉન્ટેન ક્રિએટ થાય. આને જ કહેવાય ફોલ્ડ માઉન્ટેન. એટલે આ માઉન્ટેન કઈ રીતે બન્યા? તો આજુબાજુમાંથી શું આપવામાં આવ્યું? કમ્પ્રેશન આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? દબાણ આપવામાં આવ્યું. તો આ કયો ફોર્સ છે? કમ્પ્રેસિવ ફોર્સ જેને કહેવાય, કે આજુબાજુમાંથી દબાવવામાં આવ્યા.
દબાયા એટલે શું થયું? ફોલ્ડ માઉન્ટેન ક્રિએટ થાય. ઓકે, આ બંને બાજુથી બે પ્લેટો આવી રહી છે. વચ્ચે શું છે? સમુદ્ર. સમુદ્રમાં ધીરે ધીરે આનું ઘસારણ થઈ વચ્ચે શું આવ્યા? સેડિમેન્ટ આવ્યા, જેને કહેવાય જીઓસિન્ક્લેન. જીઓસિન્ક્લેન હોય આ રીતે ધીરે 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 એકઠા થતા જાય, એકઠા થતા જાય, એકઠા થતા જાય. બંને બાજુથી પ્રેશર આવી રહ્યું છે, બંને પ્લેટોથી. જેમ જેમ પ્લેટો નજીક આવશે એમ શું શું થશે? કમ્પ્રેસિવ ફોર્સ આવશે. એટલે આ જે વચ્ચેનો ભાગ છે ને એ આમ ઉપર આવીને આ રીતે આમ ફોલ્ડ માઉન્ટ ક્રિએટ થઈ જશે, જે રીતે આપણને આ રીતે દેખાય છે. આવા આપણને ઘણી જગ્યાએ દેખાય. જેમ કે સમજી લો કે એક ક્વેશ્ચન તમને પૂછ્યું કે યંગેસ્ટ ફોલ્ડ માઉન્ટેન કયા? તો એ આપણા છે હિમાલય. આ બે પ્લેટો અથડાઈ અને આપણને હિમાલય મળ્યા, જે ફોલ્ડ માઉન્ટેન છે. હવે જુઓ, ફોલ્ડ માઉન્ટેન તમને આ રીતે પણ દેખવા જોવા મળે. આખી ખડક જુઓ તમે, તો કેવો દેખાય છે? ફોલ્ડ થયેલો આ રીતે દેખવા જોવા મળે છે કે નહીં આપણને? આ થયા ફોલ્ડ માઉન્ટેન. તો આ બીજા પણ માઉન્ટેન આવે કે નહીં આવે? આવશે. પહેલા એ જોઈએ કે ફોલ્ડ માઉન્ટેન આપણને અલગ અલગ વર્લ્ડમાં ક્યાં દેખાય, તો ખાસ યાદ રાખો. એક છે હિમાલય, સૌથી યંગેસ્ટ. પછી કોકેકસ રીજન આવી ગયા, એક છે ગ્રેટર અને આ છે લેઝર. પછી આલ્પ્સ માઉન્ટેન, એટલાસ માઉન્ટેન, પછી પેરિનીસ. પછી જુઓ રોકીઝ માઉન્ટેન, જે ઉત્તર અમેરિકામાં આવ્યા. એન્ડીઝ માઉન્ટેન, જે દક્ષિણ અમેરિકામાં આવ્યા. આ પણ કેવા છે? ફોલ્ડ માઉન્ટેન. હવે મેં તમને કીધા બ્લોક માઉન્ટેન. અને બ્લોક માઉન્ટેન ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે એ તમારે મને થોડા કમેન્ટમાં કહેવાનું છે. આનો આ જ પથ્થર હોય તો બીજી કોઈ વસ્તુ એને આ રીતે ખેંચવામાં આવે તો વચ્ચેથી શું થશે? પથ્થર બિચારો છે ને આ રીતે આમ તૂટી જશે ને વચ્ચેથી આવી ગેપ થઈ જશે. શું થઈ ગયું? વચ્ચેથી ગેપ. હવે અહીંયાથી શું નીકળશે? નદી બધી નીકળશે તો દરિયો બનશે. એ બે બની વાત છે, જેનાથી રિફ્ટ વેલી ક્રિએટ થશે. શું થશે? રિફ્ટ વેલી ક્રિએટ થશે. આપણને અહીંયા રિફ્ટ વેલી દેખાય છે આફ્રિકાની અંદર. આ જે રિફ્ટ વેલી બની છે, અહીંયા એક સમુદ્ર બન્યો છે, રેડ સી. કયો સમુદ્ર? રેડ સી, રાતુ સમુદ્ર. તો રિફ્ટ વેલી બની એનો મતલબ કે આ જે ભાગ છે અને આ જે ભાગ છે એ બે વચ્ચે શું થયું? ટેન્સાઇલ ફોર્સ લાગ્યો, તણાવ લાગ્યો. એટલે એકબીજાએ પોતપોતાનો છેડો ખેંચ્યો છે, એટલે વચ્ચે તિરાડ પડી ગઈ. એને કહેવાય રિફ્ટ વેલી. એટલે આ જે ફોર્સ લાગે છે ટેન્સાઇલ ફોર્સ, આને કહેવાય. કયો ફોર્સ કહેવાય? ટેન્સાઇલ ફોર્સ, તણાવ ભર્યો ફોર્સ. અહીંયા શું લાગે છે? અહીંયા લાગે છે દબાણ, અહીંયા લાગે છે તણાવ. હવે સમજી લો કે પહેલા કોઈ પર્વત આ રીતનો છે, એ બ્રેક થયું એટલે એના બે ભાગ પડી ગયા. બે ભાગ આ રીતે પડ્યા. હવે આપણે નીચે હોય તો આપણને શું લાગે? આપણને લાગે પર્વત. આ છેડા આપણને શું લાગે? પર્વત. એકચ્યુઅલીમાં એ પર્વતો બને નથી, પણ ઓલરેડી આ કોઈ ઊંચો પ્રદેશ હશે એમ. વચ્ચે તિરાડ પડી, રિફ્ટ વેલી બની, અને આપણે જો નીચે હોઈએ ખીણની અંદર તો આપણને શું લાગે? પર્વત લાગે છે. મતલબ કે આપણને એકદમ આભાસી પર્વત લાગે, રિયલ પર્વત નથી. એ રિયલ પર્વત કયા? જે ટકરાવાથી જે બન્યા છે, પ્લેટો ટકરાવાથી, એ છે રિયલ માઉન્ટેન્સ, રિયલ પર્વત. અને જે બ્લોક માઉન્ટેન છે એ કેવા છે? આભાસી પર્વતો છે. આપણે આટલું જોયું. ફોલ માઉન્ટેન કોને કહેવાય? બ્લોક માઉન્ટેન્સ કોને કહેવાય? તો ભારતની અંદર એવા બ્લોક માઉન્ટેન્સ કઈ જગ્યાએ જોવા મળે છે, જેમાંથી બહુ મોટી મોટી નદીઓ નીકળે છે ભાઈ? તો એ તમે મને કમેન્ટમાં કહો કે ભારતમાં બ્લોક માઉન્ટેન્સ ક્યાં દેખાય છે. એક ટોપિક આપણે આ જોયું. હવે જોઈએ મિસેલેનિયસમાં, કઈ બહુ જાજુ નથી. છે સોશિયલ મીડિયા એડિક્શન ઉપર કોઈ કાયદો અમેરિકાની અદાલતે આપ્યો. અમેરિકાની બે અદાલતો ન્યૂઝમાં આવી ગઈ છે. એમણે એવું કહ્યું કે ભાઈ જે મેટા છે અને યુટ્યુબ છે, જનરલી આપણે મેટા જે છે તો એમાં ઇન્સ્ટાગ્રામ આવી જાય, વોટ્સએપ આવી જાય, ફેસબુક આવી જાય, બરાબર? આ ત્રણ વસ્તુ બધું ભાઈ મેટાનું છે. આ જે મેટા છે અને યુટ્યુબ છે, યુટ્યુબ એ અલગ છે, ગૂગલ, એ બંનેને વ્યસનકારક પ્લેટફોર્મ ડિઝાઇન કરવા માટે જવાબદાર ઠરાવે છે. વ્યસનકારક એટલે એડિક્ટિવ. અને આ એડિક્શન આખું અલગ જ જાતનું હોય. સરસ મજાનું વાંચન કરતા હોઈએ, ભૂલથી જો ઇન્સ્ટાગ્રામ એક મેસેજ આવી જાય તો આપણે રીલો જોવા પાછો અડધો કલાક બેસી જાય. અદાલતે એવું કીધું કે ભાઈ માણસમાં ભૂલ નથી ભાઈ, એની હેબિટ ઉપર કોઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. પણ તમે એપ જ એવી બનાવી છે કે લોકો એડિક્ટ થઈ જાય છે, એના માટે એમને પૈસા આપો, બરાબર? તો આવો એક બે અદાલતોએ આપ્યો. એક છે લોસ એન્જલસ અને બીજી છે ન્યૂ મેક્સિકો. બે અદાલતો એવો કાયદો ચુકાદો આપ્યો કે ભાઈ એમને પેનલ્ટી ભરવી પડશે મિલિયન્સ ઓફ ડોલર્સની, કારણ કે એમને જાતે કરીને એવી એપ બનાવી, એડિક્ટિવ બનાવી, જે દેશના બાળકો ઉપર ખોટું મેન્ટલ અસર કરે છે, માનસિક રોગો ક્રિએટ થાય છે. હવે અહીંયા બીજું એક થોડું ધ્યાન દેવા જેવું છે. બાળકો ઉપર મેન્ટલ ઇલનેસ થાય તો કયા બાળકો? સૌથી પહેલા આખા વિશ્વમાં ઓસ્ટ્રેલિયા જે દેશ છે એને સૌથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા શું કર્યું છે? બેન કર્યું છે. શું કર્યું છે? સોશિયલ મીડિયા બેન કર્યું છે. સૌથી નાના ઉંમરના. આ વિશ્વમાં પ્રથમ દેશોમાં, એ વિશ્વમાં ફર્સ્ટ. ભારત તો આવું ક્યારે વિચારી ના શકે ભાઈ, એટલે આ વિશ્વમાં પહેલો છે. જો યુરોપમાં પ્રથમ પૂછે, યુરોપમાં પ્રથમ અને વિશ્વમાં બીજું, એ દેશ છે સ્પેન. સ્પેન દેશે પણ સેમ આવું કર્યું. 16 થી નાની ઉંમરના વયના બાળકો માટે સોશિયલ મીડિયા બેન છે.
મતલબ કે જ્યારે આપણે એકાઉન્ટ ખોલીએ એટલે બર્થ ડેટ નાખવાની આવે, જો બર્થ ડેટ આપણે જે નાખીએ એવું એ જ આપણી કેલ્ક્યુલેટ થઈ જાય. અને જો 16 વર્ષથી નીચેની હોય તો આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એ યુઝ કરવા માટે નહીં. તો આવું યુરોપમાં કર્યું સ્પેને. હવે ભારતની અંદર આવીએ. ઇન્ડિયાની અંદર સૌથી પ્રથમ રાજ્ય બન્યું છે કર્ણાટક, જેને પણ 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા શું કર્યું છે? બેન કર્યું છે. હવે બીજું સ્ટેટ જોઈએ અને એ છે આંધ્રપ્રદેશ. અહીંયા યાદ રાખવા જેવું એટલા માટે છે કે આંધ્રપ્રદેશે 16 વર્ષથી નહીં, 13 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું છે. કેટલા વર્ષથી? 13 વર્ષની. આંધ્રપ્રદેશ એવું લાગે 13 વર્ષથી ઉપર જાય એટલે બાળક સમજુ થઈ જાય. ભલે ભાઈ 9માં ભણતું હોય તો 8માં ભણતું હોય, એનાથી કોઈ મતલબ નહીં. આખા દેશના લોકોએ, વિદેશના લોકોએ 16 વર્ષની ઉંમર જાહેર કરી, પણ આંધ્રપ્રદેશે 13 વર્ષની જાહેર કરી. શું ખબર આંધ્રપ્રદેશમાં બાળકો વધારે મેચ્યોર હોય. તો આવો કેસ અહીંયા બને તો એટલે કરંટ અફેર આપણા માટે આ છે, એક આ અને એક છે આ. આ તો આપણે ખાલી આને લેવા માટે આ કરંટ અફેર ન્યૂઝમાં લીધું છે. નેક્સ્ટ જોઈએ ટોપિક. ઇન્ડિયા હોસ્ટ્સ ફર્સ્ટ બ્રિક્સ યોથ કોઓર્ડિનેશન મીટિંગ 2026. હવે કરંટ અફેર કઈ ખાસ આપણા માટે આ નથી, પણ મુદ્દો એ છે બ્રિક્સ છે એ શું છે એના વિશે થોડો જાણવાનો પ્રયત્ન કરીએ એટલે આપણું એકદમ વન ટાઈપ ઓફ જીકે પણ થઈ જાય. ન્યૂઝમાં કેમ છે એ પહેલા જોઈ લઈએ. અહીંયા લખેલું છે તાજેતરમાં ભારતે શું કર્યું? બ્રિક્સ અધ્યક્ષ પદ હેઠળ યુવા જોડાણોની શરૂઆત કરવા માટે વર્ચ્યુઅલ મોડમાં પ્રથમ, દેખો આ પ્રથમ છે એટલા માટે કામનું, બ્રિક્સ યુથ કોઓર્ડિનેશન મીટિંગ યોજી હતી. એટલે એમાં શું થશે ભાઈ? હવે યુવાન લોકો ભાગ લેશે. જેટલું યુવાધન ભાગ લેતું થઈ જાય એટલું દેશમાં શું આવે? એફિશિયન્સી આવે, ક્રિએટિવિટી આવે, કોઈનો નવું ઇનોવેશન આવે. બરાબર? એમ કરતા કરતા સુશાસન તરફ આગળ જઈ શકાય, ગુડ ગવર્નન્સ તરફ આગળ જઈ શકાય. કારણ કે ભાઈ યુથના થોટ અહીંયા મળવા માંડે છે. આનો આયોજક કોણ છે? યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય હેઠળનો જે યુવા બાબતોનો વિભાગ છે એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે આપણા માટે કઈ કામ નથી. ભાઈ એ નહીં યાદ રાખવાનું, થીમ યાદ રાખો. આ ખાસ થીમ પૂછાય કે ભાઈ જે ફર્સ્ટ બ્રિક્સ યોથ કોઓર્ડિનેશન હતી એની થીમ શું હતી? અને આ થીમ ખાલી નાની એક્ઝામો નહીં, પણ જે ક્લાસ 1ની એક્ઝામ હોય, ઇવન યુપીએસસી પણ ઘણી વખત આ થીમો પૂછેલી છે. વારંવાર નહીં પણ કોઈક વખત તો પૂછેલી છે. તો આશા રાખીએ કે એવી થીમ પણ બીજી કોઈ એક્ઝામ પૂછાઈ શકવાની સંભાવનાઓ છે. તો થીમ કઈ છે? સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ. રેઝિલિયન્સ, ઇનોવેશન, ઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી, આ એની થીમ છે. ઉદ્દેશ્ય શું? તો યુવા સહકારને મજબૂત બનાવો અને બ્રિક્સ દેશો વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપો. હવે જે મેઇન ટોપિક છે એના ઉપર આગળ છે. વોટ ઇઝ બ્રિક્સ? બ્રિક્સ શું છે? તો સૌથી પહેલા જે બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા જીમ ઓ નીલ, એમના દ્વારા 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે બ્રિક્સ શબ્દ આપવામાં આવેલ. એટલે બ્રિક્સમાં તમે જુઓ તો અહીંયા શું દેખાય? BRIC અને પછી આવ્યું S. એટલે આ એસ જે છે એ પાછળથી આવ્યું છે. ક્યારે? 2010ની અંદર એને એડ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા કેટલા હતા? 4 જ કન્ટ્રી હતા, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. શબ્દ કોણે આપ્યો હતો? તો બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા જેનું નામ છે જીમ ઓ નીલ. પરીક્ષામાં કોઈ દિવસ પૂછાયું નથી, પણ પૂછાઈ શકવાની સંભાવના છે. ધીરે ધીરે એમાં બીજી કન્ટ્રી પણ એડ થવા જઈ રહ્યા છે. કયા કયા? તો 2024માં ઈરાન એડ થયું, યુએઈ એડ થયું, ઇજિપ્ત થયું અને ઇથોપિયા પણ જોડાયા, અને 2025માં ઇન્ડોનેશિયા પણ બ્રિક્સમાં જોડાયું છે. હવે બ્રિક્સ જે છે એની પહેલો જોઈએ તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક. આ બેંકનું કામ શું હોય છે? તો અલગ અલગ જે કન્ટ્રીઝ છે એમને ફાઇનાન્શિયલી હેલ્પ કરવાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, એના માટે જે કંઈ પૈસા જોતા હોય તો બધું કોણ આપશે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. એ પ્રશ્ન એવો પૂછાઈ શકે ભાઈ ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોનું ઇનિશિયેટિવ છે? શું બ્રિક્સનું છે, G7નું છે, G20નું છે, નાટોનું છે? તો કોનું ઇનિશિયેટિવ છે? તો કોનું છે ભાઈ? બ્રિક્સ નું ઇનિશિયેટિવ છે. તો આટલું આપણે જોયું આજના વિડીયોમાં. થોડું જીકે પણ જોયું, થોડું ફેક્ટ જોયા, થોડા જીઓગ્રાફિકલ કન્સેપ્ટ જોયા. આ જ રીતે આપણે દરેક વિડીયોમાં નાના નાના ફેક્ટ્સ તો જોઈશું જ, પણ જે કરંટ અફેરમાં જે ફેક્ટ્સ હોય એની સાથે આપણે શું કરીએ છીએ? જીકેની પણ માહિતી લઈએ છીએ, જેથી આપણું રિવિઝન થઈ જાય. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો ગમતો હોય તો પોતાના મિત્રો સાથે જરૂર શેર કરો, કે જેથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ ડેઈલી કરંટ અફેરમાં એટલું બધું ટાઈમ બગાડવાનો કોઈ જરૂર નથી. મેજર ન્યૂઝ હોય એ જુઓ, એને ધ્યાન રાખો, જાતે નોટ્સ બનાવી રિવિઝન કરતા રહો, એટલે કરંટ અફેર આપણું આ રીતે કમ્પ્લીટ